ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે સુરત શહેરમાં ગેસ એજન્સી પર બોટલ મેળવવા વહેલી સવારથી જ લોકોની ભારે ભીડ જામી છે. ગ્રાહકોએ 5 કિલોના 1500 વસૂલતા હોવાનો આક્ષેપ પણ કર્યો છે. સુરતના પાંડેસરા આશાપુરી વિસ્તારમાં આવેલી ભારત ગેસની દુકાન પર ગેસ બોટલ મેળવવા માટે ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો સવારના 7 વાગ્યાથી લાંબી લાઇનમાં ઊભા છે. ગ્લાસ બોટલ મળવાના કારણે આ ભીડ વધુ વકરી છે. હજુ પણ લાઈનો યથાવત છે અને લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. 5 કિલોની ગેસ બોટલ માટે 1500 વસૂલવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આધાર કાર્ડ અને લાઇટ બિલ બતાવ્યા બાદ જ બોટલ આપવામાં આવી રહી છે. પરપ્રાંતીય મજૂરો અને રોજિંદા કામદારો સૌથી વધુ પરેશાન થઈ રહ્યા છે. પ્રશાસન દ્વારા યોગ્ય વ્યવસ્થા ન હોવાનો પણ આરોપ લોકો લગાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જરૂરી વસ્તુ માટે પણ આટલી હાલાકી સહન કરવી પડે છે તે શરમજનક છે. આપણું સુરેશભાઈ કઈ બાજુ આવી વાત આશાપુરીમાં કેટલા વાગ્યાના ઉભેલા છે? આપણે સવારે 8 વાગ્યાના. શું સમસ્યા છે? સમસ્યા ગેસના બાટલાની છે. પહેલે પણ લેન્ડમાં ઉપાડી અને હવે પણ લેન્ડમાં હા, લાઈનમાં જ છે સાહેબ, બધે લાઈન જ લાગી. સરકાર બધી જવાબદારી બધું ચાલુ જ છે, બધું વાતાકૂટ જ છે. ચૂંટણી આવે છે શું કહેતો? એ તો હવે સમય બદલાવશે. કેટલા કામો થયા છે નથી? મારું કઈ કામ નહીં થયું. એવું છે. શું છે ગેસ કેટલા આ ગેસ તો હવે 1500 કીધા સાહેબ. હવે મુશ્કેલ થઈ ગઈ છે હવે. મુશ્કેલ એટલે ખાવા પીવાના બધા વાલા મુદ્દાના ફાફા પડી ગયા છે. કયા કામના છો તમે? હવે સુરતના જ છે. શું કહેશો પ્રશાસનને? શું કહેશો? પ્રશાસન એવું કહેવાનું કે જેવું ચાલે તેવું ચાલ્યા કરવા, તો દિવસ પસાર કરો. પબ્લિકને ઓછું હેરાન. પબ્લિકનું શું હેરાન કરો. आपका नाम? गुलाब सिंह, ये कौन सा विस्तार में हो, कौन सी जगह समस्या है? आशापुरी। आशापुरी कौन से लेन पे खड़े हो? अरे यही भारत गैस के सामने खड़ा हूँ, 2 घंटा हो गया है। मैं आशा एक मिल जाएगी लाइट बिल और जेरोक्स पे आधार कार्ड का लेके खड़ा हूँ। बाटला मिल रहा है 5 किलो वाला, 1570 रुपये ले रहे हैं। अभी क्या आशा है? वोटर मिल रहा है अभी, खुशी कैसा है? खुशी कैसा है? अभी मिल जाएगा तब खुशी होगा ना। अभी तो लाइन लगे। और अभी पहले नहीं मिल रहा था, उसके बारे में क्या कहना? अरे इसके लिए तो निराश है, कितने लोग गाँव भाग जाने। अभी तो गांव जाने के टाइम में मिल जाएगा तो रुक जाऊंगा, नहीं तो चला जाऊंगा।